હેલો એવરીવન, હું છું રસીલા પટેલ અને આજે ડ્રાય ફ્રીઝી ડેમેજ હેર છે તો એને સ્મૂથ ને શાઇનિંગ કઈ રીતના તમે કરી શકો એની માટેનું હું એક સિંગલ ઘરેલું ઉપચાર લઈને આવી છું. પણ એની માટે પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ જરૂર કરજો. તમને આ કેવું મારું લાગે છે એ બી જણાવજો. જ્યારે બી તમારા હેર ડ્રાય ફ્રીઝીનેસ હોય અને તમને એવું લાગે ને કે હેરમાં મોઇશ્ચરાઇઝર નથી, તો એની માટે તમે છે ને અડધી વાટકી મેથી લો, એને રાત્રે છે ને તમે પાણીમાં પલાળી દો અને સવારે એને ક્રશ કરો. ક્રશ કરીને દહીં લેવાની અડધી વાટકી, એની સાથે મિક્સ કરો. મિક્સ કરીને ફૂલ હેરમાં એપ્લિકેશન કરી દો. એપ્લિકેશન કર્યા પછી એને સુકાવા નથી દેવાનું. એપ્લિકેશન કર્યા પછી એની ઉપર તમે કોઈ કેપ છે કે પોલિથીન છે, ઇન શોર્ટ કવર કરી દો. કવર કરીને એને કમસે કમ તમારે 35 to 15 મિનિટ સુધી રહેવા દેવાનું છે અને પછી એ કેપને રિમૂવ કરીને નોર્મલી મસાજ આપી દો. મસાજ આપીને પછી એને વોશ કરી દો. શેમ્પૂ વોશ લઈ શકો છો, બિકોઝ મેથી છે એટલે તમને થોડું સ્ટીકીનેસ ને એવું લાગશે, એટલે નોર્મલ શેમ્પૂ લેવાનું છે, પેરાબિન સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કમ્પલસરી માસ્ક યુઝ કરો. એ કર્યા પછી તમારા હેરને નેચરલી ડ્રાય થવા દો. ટોવેલ ડેપ કરીને ડ્રાય કરી દો. તમારા હેરમાં એક શાઇનિંગ, મોઇશ્ચરાઇઝર ને બધું જ આવી જશે. આવું તમે વીકમાં 1 ટાઈમ કરી શકો છો અને તમારા હેરને હેલ્ધી બનાવી શકો છો. થેન્ક યુ સો મચ એવરીવન.